રાજકોટના એક બેજાબાજે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સાથે મળીને ઇન્સ્યોરન્સ કંપનીને 40 લાખ રૂપિયાનો ચૂનો લગાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનું આ કાવતરું નિષ્ફળ નીવડ્યું હતું અને આખા ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો હતો। કેવી રીતે આખું ષડયંત્ર રચવામાં આવ્યું અને કઈ રીતે કરવામાં આવ્યો તેનો પર્દાફાશ જાણીએ અહેવાલમાં। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજકોટ શહેરમાં એક ચાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સાથે મળીને ઇન્સ્યોરન્સ કંપનીને 40 લાખ રૂપિયાનો ચૂનો લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જોકે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઓડિટ કરનારી એજન્સી દ્વારા ઇન્સ્યોરન્સ પોલિસી ધારક તેમજ ડોક્ટર સહિતનાની કારીગરી તપાસ દરમિયાન બેનકાબ થઈ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ ડોક્ટર અને પોલિસી હોલ્ડર સહિત કુલ 5 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ઘટના કંઈક એવી બની હતી કે રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક આવેલી વોરા સોસાયટી પાસે રહેતા અને ચા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા 30 વર્ષીય મયુર ચુંચાર નામના વ્યક્તિ ઉપર દેણું થઈ ગયું હતું। ત્યારે દેવું ઉતારવા માટે તેણે ઇન્સ્યોરન્સ કંપનીને ચૂનો લગાવવાનું નક્કી કર્યું હતું। આ માટે તેણે પોતાના જાણીતા ડોક્ટર અંકિત કાથરાણીનો સંપર્ક સાધ્યો હતો। મયુર અને ડોક્ટર અંકિત વચ્ચે સોદો નક્કી થયો, જે મુજબ મયુરને પેરાલિસિસનો એટેક આવ્યો હોય તે બાબતે કેસ પેપર પર પ્રસ્થાપિત કરવાનું છે અને તેના માટે લેબોરેટરી ખાતેથી બનાવટી બ્લડ રિપોર્ટ, સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી લેબના બનાવટી MRI રિપોર્ટ અને આ ઉપરાંત ડોક્ટરના કન્સલ્ટેશન રિપોર્ટ સહિતને લગતી બાબતોના પેપર તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું। ડોક્ટર અંકિત કાથરાણી અને પોલિસી હોલ્ડર મયુર વચ્ચે નક્કી થયેલા પ્લાન મુજબ ક્લેમની રકમ 40 લાખ રૂપિયા મૂકવાનું નક્કી કરાયું અને ઇન્સ્યોરન્સ કંપની જ્યારે ક્લેમની રકમ ચૂકવે ત્યારે 40 લાખ પૈકી 10 લાખ રૂપિયા ડોક્ટર અંકિતને મયુરે આપવાના રહેશે। આમ બંને વચ્ચે ડીલ નક્કી થઈ। તબીબી બાબતનો લગતો રિપોર્ટ અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે અને ડોક્ટરના કન્સલ્ટેશન સહિતની બાબતો ડોક્ટર અંકિત સંભાળી લેશે તેવું બંને નક્કી કર્યું। ત્યાર પછી રાજકોટના લાખ બંગલા પાસે આવેલી શ્રી સમર્પણ હોસ્પિટલમાં મયુરને દાખલ કરવાથી માંડીને ડિસ્ચાર્જ કરાવવા સહિતની પ્રોસેસ ડોક્ટર અંકિતે કરી। આ ઉપરાંત હોસ્પિટલ ખાતે બનાવટી ફાઇલ પણ તૈયાર કરવામાં આવી। આ બધામાં ડોક્ટર અંકિતનો સાથ આપ્યો હતો શ્રી સમર્પણ હોસ્પિટલ ખાતે કામકાજ કરનારા ભાવિક માકડ નામના કર્મચારીએ, જેથી પોલીસ દ્વારા હાલ તેની પણ ધરપકડ કરવામાં આવી છે। ડોક્ટર અંકિત કાથરાણીએ મયુરના બનાવટી MRI રિપોર્ટ બનાવવા માટે હિતેશ રવૈયાનો સંપર્ક કર્યો હતો અને બનાવટી MRI રિપોર્ટ બનાવવા માટે 5000 રૂપિયા પણ આપ્યા હતા, જે બાદ હિતેશ રવૈયાએ આ 5000 રૂપિયા પૈકી 2500 રૂપિયા રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં કામ કરતા હિમાંશુ રાઠોડને આપ્યા। ત્યારે આ હિમાંશુ રાઠોડે 2500 રૂપિયા લઈને મયુર છુંચારના નકલી MRI રિપોર્ટ પણ બનાવી આપ્યા। પણ આ ભાંડો ફૂટ્યો કેવી રીતે એ પણ સવાલ ઉઠી રહ્યો છે। આ મામલાને લઈને એસીપી રાધિકા બારાએ શું વિગતો આપી, સાંભળીએ। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્યોરન્સ ક્લેમ ખોટી રીતે મેળવવા માટે થઈ અને ખોટા દસ્તાવેજો બનાવી એનો સાચા તરીકે ઉપયોગ કરી અને એક કાવતરું ઘડી અને ઇન્સ્યોરન્સ ક્લેમની ફાઇલ મૂકેલી હતી અને આ અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં જે ઇન્સ્યોરન્સ ક્લેમ કરનાર વ્યક્તિ મયુર છુંચાર એમણે 40 લાખનો ક્લેમ કરેલો હતો। બીજા છે ડોક્ટર અંકિત કાથરાણી કે જે મયુરના ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની ઓળખ આપેલી હતી અને મયુર સાથે મળી અને જ્યારે ઇન્સ્યોરન્સ એનો ક્લેમ પાસ થાય તો એ 40 લાખમાંથી 10 લાખ અંકિતે લેવાના હતા, એ રીતેની વાત નક્કી કરી અને અંકિતે મદદ કરેલી હતી। સાથે અંકિતે અન્ય આરોપીઓની મદદથી ખોટા MRI રિપોર્ટ પણ બનાવડાવ્યા છે અને હોસ્પિટલની ખોટી ફાઇલ અને હોસ્પિટલના ખોટા સર્ટિફિકેટ પણ બનાવડાવેલા છે। ત્રીજા આરોપી છે ભાવિક પરેશ માકડ કે જે સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરે છે અને એણે જે સમર્પણ હોસ્પિટલની ખોટી ફાઇલ છે એ બનાવવા માટેની મદદ કરેલી છે। અને સાથે સાથે જ્યારે મયુર છુંચાર સમર્પણ હોસ્પિટલમાં દાખલ થયેલ ત્યારે સાંજના સમયે મયુર છુંચારને જવા દે રાત્રે અને સવારે ડોક્ટર આવે એની પહેલા ફરીથી મયુર છુંચાર આવી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ ભાવિક માકડ દ્વારા કરવામાં આવેલી છે। ચોથા આરોપી છે હિતેશ રામજી રવૈયા। આ હિતેશ રામજી રવિયા છે, એણે ખોટા MRI રિપોર્ટ બનાવવા માટે ડોક્ટર અંકિત કાથરાણી દ્વારા કહેવામાં આવેલું હતું અને જે માટે હિતેશે 5000 રૂપિયા લઈ એમાંથી 2500 રૂપિયા એક સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં કામ કરતા આ ગુનાના 5મા આરોપી હિમાંશુ ગોપાલ રાઠોડ એને 2500 રૂપિયા આપી અને ખોટા MRI રિપોર્ટ બનાવડાવ્યા હતા અને
હિતેશ છે એણે આ માટે 5,000 રૂપિયા લીધેલા હતા ડોક્ટર અંકિત પાસેથી. પ્રાથમિક દ્રષ્ટિએ પેલા 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો અને તપાસ કરતા 2 દિવસમાં બાકીના 3 વ્યક્તિઓની સંડોવણી ખુલેલ છે, જેથી તેઓને અટક કરવામાં આવેલા છે. હવે આગળ સમર્પણ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર, કોઈ સંચાલક કે કોઈ મેનેજમેન્ટના અન્ય વ્યક્તિની જો સંડોવણી આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે લેખિતમાં આપવામાં આવ્યું છે કે ડોક્ટર દ્વારા કે તેમને પેરાલિસિસની અસર છે અને તેમને સારવાર છે તે સામાન્ય આપવામાં આવી છે, તેવું હોસ્પિટલના સંચાલકો કહી રહ્યા છે. ખરેખર આ દિશામાં કોઈ તપાસ કે એવું કંઈ સામે આવ્યું છે? અત્યારે હાલ તપાસ ચાલી રહ્યા છે, જેમાં ઇન્સ્યોરન્સ ક્લેમના પેપર્સ છે, એમાં હોસ્પિટલની એક અલગ ફાઇલ અને જે ક્લેમ કરનાર વ્યક્તિ છે મયુર, એના દ્વારા એક અલગ ફાઇલ, એ રીતે 2 અલગ અલગ પ્રકારની ફાઇલ રજૂ કરવામાં આવેલી છે. જેમાં એક ફાઇલમાં આ મયુરને ડાબા ભાગમાં પેરાલિસિસ હોય અને એક ફાઇલમાં જમણા ભાગમાં પેરાલિસિસ હોય, એ પ્રકારની વિગત છે. તો આ બાબતની તપાસ હજી ચાલુ છે. ડોક્ટર અંકિત અગાઉ કોઈ આવા બોગસ મેડિક્લેમ પાસ કરાવી ચૂક્યા છે કે? એ બાબતની તપાસ હજુ ચાલુ છે. આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે? આઈઓને જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે આઈઓ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ડોક્ટર રશ્મિકાંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે 6 મે 2024 ના રોજ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી અમારી કંપનીને એક ક્લેમ સંદર્ભે જાણ કરવામાં આવી હતી, તેમજ પોલિસી હોલ્ડર દ્વારા જે દાવાની રકમ હતી તે કુલ 40 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. પોલિસી ધારક દ્વારા શ્રી સમર્પણ હોસ્પિટલ રાજકોટનું ઇન્ડોર કેસ પેપર રાજકોટ સિવિલ હોસ્પિટલ સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં કરવામાં આવેલા એમઆરઆઈના રિપોર્ટ, સદગુરુ લેબોરેટરીના બ્લડ રિપોર્ટ અને ડિસ્ચાર્જ સમરી અને હોસ્પિટલનું અને મેડિકલનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું. પોલિસી હોલ્ડર દ્વારા જે કાગળો મોકલવામાં આવ્યા હતા તેમાં ડોક્ટર મનોજ સીડા એમડી ફિઝિશિયનના કેસ પેપરમાં જણાવવામાં આવ્યું હતું કે મયુરને શરીરમાં જમણી બાજુ પેરાલિસિસ અસર જોવા મળી હતી, પરંતુ શ્રી સમર્પણ હોસ્પિટલના કેસ પેપરમાં ચોક્કસ નિદાન લખેલું ન હતું. તો સાથોસાથ દર્દી દ્વારા એમઆરઆઈ રિપોર્ટ સિવિલ હોસ્પિટલ ખાતે કરાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ કોઈ ઓપીડીના કાગળો સામેલ ન હતા. આ સિવાય દર્દીનો એમઆરઆઈ નો રિપોર્ટ જોતા ડાબી બાજુ મગજમાં નસ બંધ થઈ જતા સ્ટ્રોકની અસર થઈ હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટની નીચે રેડિયોલોજિસ્ટની સહી પણ હતી, પરંતુ રેડિયોલોજિસ્ટ ડોક્ટરનું નામ રિપોર્ટમાં લખેલું ન હોવાનું જણાવતા રિપોર્ટ ખોટો બનાવેલો હોવાનું જણાઈ આવ્યું હતું. અમારી ટીમ દ્વારા મયુરના ઘરે તપાસ કરવામાં આવતા મયુરને એક વ્યક્તિ પકડીને ચાલતો હતો, જેનું નામ પૂછતા તેણે પોતાની ઓળખ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અંકિત કાથરાણી તરીકે આપી હતી. તેમજ તેણે કહ્યું કે હું 150 ફૂટ રિંગ રોડ પર હાઈટેક ફિઝિયોથેરાપિસ્ટ નામથી એક સેન્ટર ચલાવું છું. હું મયુરભાઈને કસરત કરાવવા આવું છું તેમ વાત કરીને ક્લેમ અંગેના ફોર્મ ડોક્ટર અંકિત દ્વારા અંગ્રેજીમાં ભરેલા હોવાનું જણાવ્યું હતું. આ સિવાય મયુરભાઈ કોઈના ટેકા વગર હરીફરી પણ નથી શકતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ પણ નથી શકતા અને કોઈની મદદ વગર કપડાં પણ નથી બદલી શકતા તેવું અંકિતભાઈએ ફોર્મમાં ભરેલું હતું અને સાક્ષીની સહી પણ કરી હતી. ત્યારબાદ અમને શંકા જતા મયુરના ઘરની બહાર ખાનગી કારમાં છુપાઈને 4 કલાક સુધી તપાસ કરતા સાંજના 6 વાગ્યા આસપાસ મયુર પોતાના ઘરેથી મોટરસાયકલ લઈને નીકળ્યો હતો. ત્યારબાદ અમે 1.5 કિલોમીટર સુધી તેનો પીછો કર્યો અને આગળ જતા મયુરે પોતાનું મોટરસાયકલ રજવાડી ટી સ્ટોલ ખાતે ઊભું રાખ્યું હતું અને ત્યાં તે ચા બનાવવા લાગ્યો હતો. અમે તેનો એ વિડીયો પણ ઉતારી લીધો હતો. તેમજ ત્યારબાદ અમે મયુર પાસે ગયા અને કહ્યું કે હવે તું કપડાં પણ પહેરવા લાગ્યો છે, જે સાચું હોય તે કહી દે. ત્યારે મયુરે જણાવ્યું હતું કે મારા વીમાના કાગળો ડોક્ટર અંકિતભાઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ ડોક્ટર અંકિત દ્વારા પણ અમને કહેવામાં આવ્યું હતું કે સાહેબ કંઈક પતાવટ કરો. તેમજ ત્યારબાદ અંકિતભાઈએ કહ્યું કે હવે મયુરને પોલીસના પૈસા નથી જોતા. ત્યારબાદ અમને લેખિતમાં ક્લેમ વિડ્રો કરવો છે તેવું પણ જણાવ્યું હતું. ત્યાર પછી શ્રી સમર્પણ હોસ્પિટલ ખાતે પેશન્ટ ખરેખર હોસ્પિટલમાં દાખલ થયેલ છે કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવી હતી, જે દરમિયાન કેસ કાગળ તપાસ કરતા ડોક્ટર મેહુલ સોલંકી દ્વારા દર્દીને શરીરમાં ડાબી બાજુ પેરાલિસિસની અસર હોવાનું જણાવવામાં આવ્યું હતું, જ્યારે કે ડોક્ટર મનોજ સીડા દ્વારા પેરાલિસિસની અસર જમણી બાજુ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ 2 વિરોધાભાસી કન્સલ્ટેશન થયા હોવાનું સામે આવ્યું હતું. તેમજ ત્યારબાદ અમારા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં પણ તપાસ કરવામાં આવતા જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. હવે સમગ્ર બનાવમાં શ્રી સમર્પણ હોસ્પિટલ ખાતે કામકાજ કરનારા અને કામકાજ કરી ચૂકેલા કોઈ તબીબની સંડોવણી છે કે કેમ તે બાબતે હજુ પણ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. રાજકોટના ભેજાબાજે રચેલા આ ષડયંત્ર વિશે અને પોલીસ દ્વારા
કરવામાં આવેલ પર્દાફાશ વિશે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.